નવસારી જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે એસઓજી પોલીસે આધુનિક ટેકનોલોજીનો આશરો લઈને મોટી સફળતા મેળવી છે. વાસંદાના અંતરિયાળ ગણાતા ગોધમાળ ગામમાં ડ્રોન કેમેરાની મદદથી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ખેતરમાં છુપાયેલ ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. પોલીસની આક્રમક કાર્યવાહીથી ડુંગરાળ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્ર બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલી એસઓજીની ટીમે વાસંદાના ગોધમાળ ગામ પાસે ડ્રોન કેમેરા દ્વારા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ખેતરમાં ઉગાડવામાં આવેલા પાકની વચ્ચે શંકાસ્પદ છોડ દેખાતા પોલીસની ટીમ તુરંત એક્શન મોડમાં આવી હતી. સ્થળ પર તપાસ કરતા ખેતરમાં કોઈ સામાન્ય પાક નહીં પરંતુ માદક પદાર્થ ગાંજાના 94 જેટલા લીલાછમ છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે ઓઝરપાડા ફળિયાના રહેવાસી મનીષ શંકરભાઈ ભગરિયાને સ્થળ પરથી રંગે હાથે ઝડપી પાડ્યો છે. જો કે આ ગુનામાં સંડોવાયેલો એક અન્ય શખ્સ જયકુમાર રાજુભાઈ પંડિત પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ખેતરમાંથી ગાંજાના છોડ સહિત કુલ 1.81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.